બોટાદ માર્કેટયાર્ડમાં આજથી કપાસની હરાજી શરૂ. પોલીસ બંદોબસ્ત સાથે માર્કેટયાર્ડમાં કપાસની હરાજી શરૂ. કડદાના વિરોધને લઈને 3 દિવસથી માર્કેટ બંધ હતું. માર્કેટયાર્ડ શરૂ થતાં વાહનોની અવરજવર ફરી શરૂ થઈ. બોટાદ માર્કેટયાર્ડના ચેરમેને માહિતી આપી. માર્કેટયાર્ડ શરૂ થતાં જ ચેરમેને માહિતી આપી છે. એક તરફ માર્કેટયાર્ડ શરૂ થતાં વાહનોની અવરજવર પણ શરૂ થઈ છે. બોટાદ માર્કેટયાર્ડમાં આજથી કપાસની હરાજી શરૂ. પોલીસ બંદોબસ્ત સાથે માર્કેટયાર્ડમાં કપાસની હરાજી ફરી શરૂ થઈ છે. કડદાના વિરોધને લઈને 3 દિવસથી માર્કેટયાર્ડ બંધ હતું, જે હવે ફરીથી ધમધમતું થશે અને તે શરૂ થતાં જ વાહનોની અવરજવર પણ શરૂ થઈ. આજ અંગે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા ગજેન્દ્ર ખાચર અમારી સાથે લાઈવ જોડી ચૂક્યા છે. ગજેન્દ્ર, 3 દિવસથી બંધ હતું, કડદાનો વિરોધ થઈ રહ્યો હતો. પરિસ્થિતિ અત્યારે હાલ શાંત પડી ચૂકી છે. હાલ સ્થિતિ કેવી છે અને શરૂઆતના સમાચાર શું મળી રહ્યા છે? હજી ચોક્કસ જો વાત કરવામાં આવે તો કડદાના વિરોધને લઈ ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળ્યો હતો, જેને લઈ 3 દિવસથી માર્કેટિંગ યાર્ડ બંધ હતું. ત્યારે પંચાયતનું જે હળદર ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જે પ્રમાણે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, આ એ જ દ્રશ્ય છે. હળદર ગામ ખાતે ખેડૂત પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં કહી શકાય કે ખેડૂતો અને ગામ લોકો એકઠા થયા હતા. ત્યાં ખાસ કરીને વાત કરીએ તો રાજુભાઈ, જે કહી શકાય કે રાજુભાઈની આગેવાનીમાં આજે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ખાસ કરીને વાત કરીએ તો ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા. કોઈ પણ જાતની પરમિશન લીધી નથી, તેને લઈ આજે પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા તેઓને ત્યાં આવતા પોલીસ ઉપર પણ કહી શકાય કે પથ્થરમારો કર્યો હતો. ત્યારે કહી શકાય કે 4 થી 5 પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા છે. અને હાલ તો અત્યારે ગામની અંદર પરિસ્થિતિ કહી શકાય કે શાંત છે. અત્યારે આપણી સાથે ગામ લોકો જોડાઈ ગયા છે. આપણે સીધી ગામ લોકો સાથે જ વાત કરીશું. શું છે તમારું નામ? મારું નામ છે જમોડ ભૂપતભાઈ મેરમભાઈ. આ સામે જ રહું છું. આ બનાવ બન્યો એ તારે એ વખતે હું હાજર નતો, પણ અહીં પહોંચ્યો ને તો મારા છોકરાને લઈને વૈયા ગયા હતા. મારીને લઈ ગયા ઘરમાં જ તાકી. હવે કોઈ અહીંથી આ મોટો મેળાવડા જેવું માણસ હતું, પોલીસ વાળાએ લાઠીચાર્જ કર્યો એટલે અહીંથી માણસો તો ભાગ્યા હોય, ટીયર ગેસ છોડ્યા ને એવું. એટલે આ વંડિયું ઠેક્યા, ઓલી વંડિયું ઠેક્યા, ગમે ના ઠેક્યા કે નહીં. એટલે જે ગરધણી હાજર હતા એ ગરધણીને જ પહેલા પોલીસ વાળાએ ઉપાડ્યા. હવે અહીં રહેવી છે એનો વાંક કે બીજો કોઈ વાંક? અત્યારે ગામમાં પરિસ્થિતિ કેવી છે? અત્યારે પરિસ્થિતિ એવી છે કે ઘરે ઘરે માણાને એક લઈ જ ગયા, બરોબર? આ બધાને હું એની વાહે રહેવાનું. હવે ઓલા આવવા વાળા હતા એ તો મોઢે બાંધી અને આમ વી ગયા હળગાવીને. એ સ્પેશિયલ હળગાવવા માટે પોલીસ આવ્યા હોય તો ભલે, એ ઉપર વાળો જાણે, અને કદાચ આ હેડ વાળા આવ્યા હોય તો ભલે, એ એને જ ખબર છે કે હું કોણ છું. મોઢે બાંધીને આવ્યા હતા. અત્યારે ગામમાં આમ શાંતિનો માહોલ છે કે કઈ રીતે છે? એમ શાંતિનો માહોલ છે, પણ હવે આ ઉપાધિ તો હોય ને જેના ઘરે ગયા હોય. ખાસ કરીને વાત કરીએ તો હાલ તો અત્યારે હળદર ગામની અંદર શાંતિનો માહોલ છે. ત્યારે આપણી સાથે હળદર ગામના બીજા પણ લોકો જોડાઈ ગયા છે. આપણે તેમની સાથે વાત કરીશું. બેન, ગઈકાલે હળદર ગામની અંદર એક ઘટના બની હતી, જેમાં ખેડૂતો પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું અને પોલીસ ઉપર પથ્થરમારો બન્યો હતો. શું કહેશો, શું જોશો? મારા છોકરા ઘરેથી પથ્થર મારવા બીધાયો, મારા છોકરાને હુલ્યા લઈ જવા પડે. હું તો મારા છોકરા છે, આ ઘર બહાર મૂકી તો ન જાય ને, એને પકડી લઈ જાય. બાવડું જાય તો મને હોત ઠોક્યો ઠંડો. એક આવડી નીનકી છોકરી હતી, એને ઠોક્યો. એને લઈ જવાય, બાયું મરાય. હા, તો તેડી ઊભી હતી. અત્યારે સ્થિતિ કેવી છે ગામની અંદર? અત્યારે કાંઈ નથી. અત્યારે ભી ગયા, અમારા છોકરા લઈ ગયા, બાપાને લઈ ગયા, આખી રાત રોયા. ખાસ કરીને વાત કરીએ તો ગામ લોકોના ઘરમાંથી લોકોને પોલીસ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે, તેવા ગામ લોકોના આક્ષેપ છે. આપણી સાથે બીજી પણ એક અન્ય વ્યક્તિ જોડાઈ ગયા છે, આપણે એમની સાથે વાત કરીશું. મારી શું છે તમારું નામ? મારું નામ લીલીબેન. લીલીબેન, કાલે એક ઘટના બની હતી જેની અંદર પોલીસે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. શું કહેશો? મજા નથી, કેન્સલ છે મારે. છોકરાને બેને લઈ ગયા અને ડાક્ટર ને કે બાર નહીં ઉભા થવા, સકર બહુ સરતા ને તે ડાક્ટર ને લઈને આયા શશિકા ભાઈ ને. તે છોકરાને ઈ મારા છોકરાને લઈ ગયા. નામ દેશ હતા મારી 2 લેડીઝ અને 2 પોલીસ ડંડા ઊંચા કરવા મીડ્યા.
અને બે મારા છોકરાને લઈ ગયા છે. ખાસ કરીને વાત કરીએ તો પોલીસ દ્વારા ગામ લોકોની અંદર જે કહી શકાય કે ઘરની અંદર લોકો હતા તે લોકોને પણ લઈ જવામાં આવ્યા છે. હાલ તો ગામની પરિસ્થિતિ જો જોવામાં આવે તો હાલ ગામમાં અત્યારે શાંતિનો માહોલ છે. જી તો એક તરફ ગામમાં હાલ પૂરતી શાંતિ છે, બીજી તરફ માર્કેટ યાર્ડ શરૂ થતાં જ વાહનોની અવર જવર પણ શરૂ થઈ ચૂકી છે. પોલીસ બંદોબસ્ત સાથે આ માર્કેટની કામકાજ હવે શરૂ થશે.